इत्थागराय वसभो कुंठो नाम नरीश्वरो विखाय चित्ति भगवं पत्तो गयीमणित्तरं सविताभारं वासं चक्रवती महीद्यो संति संति करेलो पत्तो गयीमणित्तरम्। अनंत ज्ञानी पुरुषे सौ प्रथम जगत ने ये समझ आपी કે શક્તિ જે વિખાયેલી છે એ શક્તિનું તમે એકત્રીકરણ કરો. શક્તિ વિખાઈ ગઈ છે. શક્તિ આત્માની પાસે અનંત છે, પણ એ અનંત શક્તિ થોડીક રાગમાં રોકાણી, થોડીક દ્વેષમાં, થોડીક ઈર્ષામાં, થોડીક મારા તારામાં, થોડીક દુશ્મનાવટમાં, થોડીક શત્રુતામાં, માયામાં, પરિગ્રહમાં, એમ જુદા જુદા અસંખ્ય ઠેકાણે શક્તિ વિખાયેલી છે. એ વિખાયેલી શક્તિનું તમે એકત્રીકરણ કરો. શાસ્ત્રની ભાષામાં કહીએ તો એનો સંગ્રહ કરો. માણસ પોતાના મનની અંદર અનેક અનેક પ્રકારના માયા, મમતા, ઈર્ષા, ઝેર વેરના સંગ્રહ કરીને બેઠો છે. જેટલા જેટલા તમે આવા દુષ્પરિણામો કરશો, મણ દુપણિયાણે, વય દુપણિયાણે, કાય દુપણિયાણે, ક્યાં બોલો છો તમે? સામાયિક જ્યારે તમે પાડતા હો ત્યારે શું બોલો? મણ દુપણિયાએ, વય દુપણિયાએ, કાય દુપણિયાએ. મનને ખોટી રીતે પ્રવર્તાયું હોય, વચનને ખોટી રીતે પ્રવર્તાયું હોય, કે કાયાને પણ ખોટી રીતે પ્રવર્તાયું હોય, કે જ્યાં ને ત્યાં ભટક 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 કર્યું હોય, તો એનું પણ શું કહેવામાં આવે છે? શુદ્ધિ, એટલે કે મિચ્છામી દુક્કડમ. યાદ રાખજો, મિચ્છામી દુક્કડમ એ કોઈ મફતનો સાબુ નથી, પણ મહાવીરનો આપેલો મંત્ર છે. આ શબ્દનું ઉચ્ચારણ કરવાથી એ કર્મનો ભાર તમારાથી હળવો થાય છે. એ કંઈ વગર પૈસાનો સાબુ નથી કે મિચ્છામી દુક્કડમ કીધું એટલે કામ થઈ ગયું પૂરું, એમ તમે જરાય નહીં સમજતા. આ એક ભગવાન મહાવીરનો આપેલો મંત્ર છે. મંત્ર એટલે શું? કે જેમાં શક્તિનો ભંડાર સમાયેલો છે. મંત્ર એટલે રહસ્ય. જેમ કે આ વ્યક્તિ મંત્રી છે. મંત્રીનો મતલબ શું? કે વ્યવસ્થાની બધી જ ગુપ્ત વાતોનો જાણકાર હોય, વ્યવસ્થાની શક્તિનો જાણકાર હોય, એના રહસ્યનો પણ જાણકાર હોય, એની ગતિવિધિની પણ જેને ઓળખ હોય. વિચાર કરીને કામ કરે એનું નામ મંત્રી. મંત્ર જેની પાસે હોય એનું નામ મંત્રી. તો મંત્ર શબ્દ મહાવીરે જે જગતને આપ્યો એમાં કંઈક વધારે રહસ્ય સમાયેલું હોય, એમાં કંઈક આજ્ઞા સમાયેલી હોય. સૃષ્ટિને એક આજ્ઞા આપી દેવામાં આવે કે મારા શાસનના કોઈ પણ આરાધક આત્માઓ કોઈ પણ કર્મનું સેવન થઈ ગયા પછી જો મિચ્છામી દુક્કડમ શબ્દ ભાવપૂર્વક હૃદયથી બોલે તો એ કર્મના બંધનથી એને મુક્તિ આપી દેવી. હવે આ રીતે મન, વચન અને કાયા, મન, વચન અને કાયા એ હંમેશ માટે મન ભટક ભટક કરતું હોય છે. સામાન્ય રીતે માણસને મનમાં એક શંકા થાય કે આપણે સમજતા બેઠા હોઈએ ત્યારે કાંઈ આડા આવડા વિચાર નથી આવતા, અને જ્યાં મારા હાથમાં ઉપાડી ત્યાં તો એક કે બે મણી તો બરાબર ઠીકઠાક જાય, ચોથું કે પાંચમું મણી આવે ત્યાં તો ખેદાન મેદાન, જાણે બગીચામાં વાંદરાનું ટોળું તૂટી પડ્યું, આખું વીખી પીખી નાખે. ઘડીક વાર તો કોકને એમ થાય કે આપણે મારા નહોતા ગણતા ત્યારે સારા હતા. લેવા દેવા વગરના આડા આવડા ઊંધા છતાં એવા તો વિચારોની હારમાળા શરૂ થાય કે આખું માથું શું થઈ જાય. શ્રી પતંજલ મુનિ
ભગવાન પારસનાથ પ્રભુના શિષ્ય, એમને યોગ શાસ્ત્રની રચના કરી છે. એમાં આ એક શંકાનું વ્યવસ્થિત રીતે સમાધાન ફરમાવેલું છે કે મનમાં આવતા વિચારો બે પ્રકારના છે, એક મુર્દાલ વિચાર અને બીજા જીવંત વિચાર. જે વિચારો વગર બોલાવ્યા આવે અને વગર ભગાયડા ભાગે એનું નામ કહેવાય મુર્દાલ વિચાર. જ્યારે તમે આત્માની કંઈક સફાઈ કરતા હો ત્યારે ધૂમ બાવા પાડે ને દિવાળીના દિવસોમાં, હા એ ધૂમ બાવાની આની પર વધુ ખબર હોય. ત્યારે તમે જુઓ તો ઘરમાં ધૂળ ધમાહો જ હોય. જ્યારે સફાઈ થતી હોય ત્યારે કંઈક ધૂળ ચારેકોર દેખાય. તમે આત્માની સફાઈ કરો છો, કંઈક તમે તૈયારી કરી, શક્તિનો સંગ્રહ કરવાની તૈયારી કરી, એટલે કર્મ સાથે તમારી લડાઈ જાહેર થઈ ગઈ. કર્મ સાથે તમારી લડાઈ જાહેર થઈ ગઈ. કર્મ સાથે તમારી લડાઈ જાહેર થઈ એટલે કર્મ એની મેળે પગે લાગીને તો ભાગવાના નથી. કંઈક તમારી સામે બળવો તો કરવાના જ છે. એ ઘરમાં ઘરી ગયેલું કૂતરું પણ છાનું મનું ભાગતું નથી. એ ભાગતા ભાગતા થોડું ભૂભું કરી જરા ઘર ગજાવીને પછી જ ભાગે. તમે કાંઈક ઊંડાણમાં જવાની કોશિશ કરી, હૃદયમાં જવાની કોશિશ કરી, તમારી શક્તિનો સંગ્રહ કરવાની, એકત્રીકરણ કરવાની તૈયારી કરી, એટલે કર્મ સાથે તમારી લડાઈ જાહેર થઈ ગઈ. લડાઈ જાહેર થઈ એટલે થોડોક બળવો કરશે. વગર બોલાવ્યા વિચારો આવ્યા કરે. આનું નામ કહેવાય મુર્દાલ વિચાર. મુર્દાલ વિચાર એનું નામ કહેવાય કે જે વિચારો વગર બોલાવ્યા આવે અને વગર ભગાયડા ચાલતા થાય. જો એ વિચારમાં તમે સામેલ થયા, તમારી બુદ્ધિ, તમારી સમજણ, તમારા મન અને બુદ્ધિ જો એમાં સામેલ થઈ ગયા તો વિચાર જીવંત બની ગયા. મરદું કોઈને મારી શકતું નથી. કર્મ પણ જળ છે અને આ વિચારો જે આવ્યા એ પણ જળ છે. કોઈ દી મરદું બીજા મરદાને શમશાને પહોંચાડી શકતું નથી. મરદાને શમશાને પહોંચાડવું હોય તો એમાં માણસ કેવો જોઈએ? મરદું જોઈએ, જીવંત માણસ જોઈએ. એમાં તમે તમારા પ્રાણ ન પૂરો. એની મેળે જેમ બારીમાંથી માટી આવે છે, એની મેળે વગર બોલાવી માટી આવે અને દિવસમાં 2 વખત ઝાડુ ઘુમાવીને માટીને પાછી રવાના કરી દો છો. એવી જ રીતે વિચારો મગજ ઉપર આવવાના અને ન આવે ને તો સમજી લેવાનું કે તમે સાચા નથી. માથામાં જો વિચારોનો ઉખર મારો ન થાય તો 2 માંથી એક વાત સમજવાની કે કાં તમે સિદ્ધ પુરુષ છો અને કાં તમે જળમતી છો. 2 માંથી એક વાત છે. આ સિદ્ધ તો નથી. તો જો જળમતી હો તો આવો કઈ ઉખર મારો થાય નહીં. એ તો ભૂતને શું હોય? ભૂતને કોઈ દી ભૂત વળગે નહીં અને કોલસે કોઈ દી કાળા ડાઘ પડે નહીં. તો આવા માથામાં ઉખર મારા શરૂ થાય તો એથી તમે જરાય ડરતા નહીં. તમારી ક્રિયાને તમે નકામી સમજતા નહીં કે આના કરતા તો છાનામાના બેઠા હતા ને વાતોના ઝપાટા મારતા હતા ત્યારે કાંઈ આડાવડા વિચાર નહોતા. અને જ્યાં માળા હાથમાં ઉપાડી, હાથમાં માળા લીધીને 1-2 મણી પસાર થયા ત્યાં તો વાંદરાનું ટોળું બગીચામાં તૂટી પડે તો જેમ ખેદાન મેદાન કરી નાખે એમ આખું માથું ચૂકી નાખે. એથી કરીને કંઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ બધા વિચારોને કહેવાય છે મુર્દાલ વિચારો. એ મુર્દાલ વિચારો કંઈ કર્મને દખલ કરી શકતા નથી. કર્મ પણ મુર્દાલ અને જે વિચારો આવ્યા એ પણ મુર્દાલ. પણ જો એમાં તમે સામેલ થઈ ગયા તો એ વિચાર જીવંત થઈ ગયો. એમાં સામેલ તમે ન થાવ, એની મેળે આવે ને એની મેળે જાય. આ હવા છે, એની મેળે આવે છે ને એની મેળે જાય છે. નથી આપણે એને બોલાવતા કે નથી આપણે એને રજા આપતા. આવો એમે કહેતા નથી ને ભાગો એમે કહેતા નથી.
એની મેળે આવે ને એની મેળે જાય. તો આ બધા વિચારોને કેવા વિચાર કહેવાય? પતંજલ મુનિએ ભગવાન પારસનાથ પ્રભુના શિષ્ય હતા, વિદ્વાન પ્રજ્ઞાવંત પુરુષ, અને આ યોગ ઉપરનું એમનું ચિંતન અદ્ભુત ચિંતન હતું. એ જે યોગ શાસ્ત્ર રચાણું ત્યાર પછી નવા યોગ શાસ્ત્રની કોઈ જરૂરત ન દેખાણી, કે આનાથી ચડિયાતું કોઈ કરી શકે તેમ નથી, અથવા તો હવે આનાથી ચડિયાતું કરવા જશું તો આની બરોબરી કરી શકે એવું થઈ શકશે નહીં. બીજાએ કર્યા છે પણ આના જેટલા કોઈ સફળ થયા નથી. સામાન્ય માણસોએ બનાવ્યા છે, પણ પતંજલ મુનિનું જે યોગ શાસ્ત્ર અદ્ભુત અદ્ભુત અદ્ભુત. યોગ દ્રષ્ટિ સમુચયમાં તો 8 દ્રષ્ટિ આપેલી છે ઉપાધ્યાયજી મહારાજની. એ ઉપાધ્યાયજી મહારાજનું બનાવેલું, અને એમાં 8 દ્રષ્ટિ, તારા દ્રષ્ટિ, બલા દ્રષ્ટિ, એમ કરીને 8 દ્રષ્ટિ બતાડેલી છે. યોગ દ્રષ્ટિ સમુચય એ આચાર્ય હરિભદ્રના એક ગ્રંથ ઉપર એને 8 દ્રષ્ટિ બનાવેલી છે, અને એ ઉપાધ્યાયજી મહારાજનો રચેલો ગ્રંથ છે, અને સંસ્કૃતમાં જ છે. યોગ શાસ્ત્ર પણ સંસ્કૃતમાં જ છે. તો કહેવાનો ભાવાર્થ એટલો કે યોગ દ્રષ્ટિ સમુચ્ચય એ અંદરના ઉજાસનું ભાન આપે છે. અંદર તમને કેટલું તમને અજવાળું થયું. પેલી તારા દ્રષ્ટિ આવે કે આકાશમાં નથી ચંદ્ર, આકાશમાં નથી સૂર્ય, ખાલી તારા તગમગે છે. તો તારાનું અજવાળું કેટલું હોય? તમે ભીત જોઈ શકો, તમે દરવાજો દેખી શકો, એટલું પેલા અજવાળું એટલું થાય. ત્યાં વળી પાછી બલા દ્રષ્ટિ આવે, એટલે બલા એટલે હું ભૂતણા. આ જે તમે વિચારોની હારમાળાની વાત કરીને, એવા વિચારોની હારમાળા એટલે બલા દ્રષ્ટિ. એટલે બલા દ્રષ્ટિ એટલે આવી ભૂતાવળ શરૂ થાય. ભૂતાવળ શરૂ થાય એટલે વળી પાછું મન થાય કે હવે મૂકોની પડતું, આના કરતા તો કાંઈ હાથમાં માળા નહોતી લીધી અને કાવસક કરીને નહોતા બેઠા ત્યારે હારા હતા. આવી રીતે યોગ દ્રષ્ટિ સમુચયમાં 8 દ્રષ્ટિઓ બતાડેલી છે. ઉપાધ્યાયજી મહારાજ પણ ઘણા વિદ્વાન, દિગંત વિદ્વાન, એના જેવો વિદ્વાન પુરુષ જગતને ફરી પાછો મળવો બહુ મુશ્કેલ છે. મહાપ્રજ્ઞાશીલ પુરુષ, શરીર હતું હાવ હાડકાનો માળખો, પણ મહાપ્રજ્ઞાશીલ પુરુષ, ધુરંધર પ્રજ્ઞાશીલ. અને એ જમાનામાં થોડીક એની તમને વાત કરી દઉં. આ સનાતન માર્ગીઓ છે ને, એ જૈન ધર્મની બહુ નિંદા કરતા, બહુ નિંદા, આમને તેમને, આમને તેમને. ઉપાધ્યાયજી મહારાજ પાસે એ વાત ગઈ, ઉપડા વિહાર કર્યો, બનારસ પૂગ્યા, બધા પંડિતોને ભેગા કર્યા, હાલો શાસ્ત્રાર્થ કરો. હું હારું ને તો તમારી મોઢાગળ મારે ધજા લઈને ચાલવું, અને તમે હારો તો મારી આગળ તમારે ધજા લઈને ચાલવું. 500 પંડિતોને હરાવ્યા. કે શું તમે જૈન ધર્મને સમજો? મહાવીર જેવો પુરુષ પૃથ્વીમાં કોઈ બીજો છે નહીં. 500 પંડિતોને હરાવ્યા. 500 પંડિતોને હરાવ્યા એટલે જ્યાં ઉપાધ્યાયજી મહારાજ પગ ઉપાડે ત્યાં 500 જણાને હાથમાં ધજો વાવટો લઈ અને એની જય બોલાવતા બોલાવતા આગળ ચાલવું પડે. આગળ 500 પંડિતો ઉપાધ્યાયજી મહારાજનો વાવટો લઈને ચાલે. હવે વિહાર કરતા કરતા એને જરાક આવી ગયું, અહમ આવી ગયો, આઈ એમ એ સમથિંગ. એમાં એક મોટા ગામમાં પધાર્યા, એક બહુ ખાનદાન અસલ પરિવારના પુણ્યશાળી માજી વ્યાખ્યાનમાં બેઠા હતા. માજીને મનમાં થયું કે મહારાજ માર્ગ ભૂલી ગયા છે, આવું હું કેમ વિતરાગના માર્ગમાં? આ તો નિર્વાણનો માર્ગ છે, આ હું બિચારા 500 ને થકવે છે. વ્યાખ્યાન પૂરું થયું, સભા ગઈ, માજી બેઠા રહ્યા. બહુ મોટા ઘરના માજી, પાછા બહુ પુણ્યશાળી, મરુદેવા માતા જેવા. કેમ માજી, મારું વ્યાખ્યાન સાંભળ્યું? તો કે હા મહારાજ, અદ્ભુત વ્યાખ્યાન, નથી સાંભળ્યું એવા વિષયો જાણ્યા. મહારાજ એક સવાલ કરું? તો કે શું છે સવાલ? બોલો માજી.
તો કે મહારાજ તમે વધુ જ્ઞાની કે ગૌતમ સ્વામી વધુ જ્ઞાની? તમારામાં વધુ જ્ઞાન કે ગૌતમ સ્વામીમાં વધુ જ્ઞાન? અરે માં, ક્યાં સમુદ્ર અને ક્યાં ખાબોચિયું. એમ તમારા ગૌતમ સ્વામી તમારા કરતા પણ વિદ્વાન હતા? તો કે હા માજી હા. તો એની આગળ કેટલા વાવટા હાલતા હતા? તમારી પાસે જો 500 વાવટા હાલે અને ઓલા તમારાથી અનેક ગણા વિદ્વાન હતા તો એની આગળ તો 5000 વાવટા વાળા હાલતા છે. તેજીને ટકોર હોય. હાથ જોડી દીધા, માજી હું સમજી ગયો. ઓલા વાવટા વાળાને બધાને હાલતા કરી દીધા, જાઓ હોની ઘરે ભાગી જાય. પણ હતો હે, પણ જાગ્રત પુરુષ હતા ને. તેજીને ટકોર, તેજીને ટકોર હોય, તેજીને ડફણા ન હોય. એ ઈશારામાં ને પલકારામાં માજી તુરંત ઊભા થઈ ગયા. શરીર નહોતું હાલતું ને તોય 3 વંદના કરી કે મહારાજ અશાંત ના થઈ હોય તો માફી માગજો, બાકી મને એમ લાગ્યું કે તમે માર્ગ ભૂલી ગયા છો. આ તો નિર્વાણનો માર્ગ છે, આ તો વિતરાગનો માર્ગ છે. આવું હું કામ વિતરાગના માર્ગમાં હોવું જોઈએ? એ એના ઘરમાં, આપણે આપણા ભાવમાં, એની રીતથી જીવે, આપણે રીતથી આપણે જીવીએ. હવના કર્મ હવ જાણે. આપણે હું કામ કોઈને ઠકવવા? અને એક હારે 500 જે જણા જે હાલતા હોય એ મનમાં કિલોની દેતા હોય કે નહીં? એ કઈ સીધે સીધા થોડા હાલતા હોય. એક કો તો હાયરા એટલે ડાચું નીચું નાખવું પડે. હોય ધુરંધર વિદ્વાનો અને આની પાસે હાયરા, અને આખી દુનિયા એની હારને ઓળખે કે આ જો આ બહુ વાયડાઈ કરતો હતો ને, આ જો આને બેવડો વારી દીધો, આ તો બહુ મોટી વાયડાઈ કરતો હતો ને, જો આને ગોઠણિયા ભર કરી દીધો. એટલે ઓલા હાલતા હાલતા ભલે વાવટો ઉપાડે ને જય મોઢેથી જય બોલે, પણ મનમાં તો કિલોની દેતા હોય. એટલે હું કામ આવું કરવું? 1 સેકન્ડમાં ઉપાધ્યાયજી મહારાજ ખેતી ગયા. જવા દીધું. બધાને કીધું કે જાઓ. વેરનું પાપ છોડી દીધું. કોઈના મનના ભાવ બગડે ને, દુશ્મનાવટ તો મનમાં હોય જ. બધું છોડી દીધું. જાઓ, હોની ઘરે વયા જાઓ. ઓલા ઉપાધ્યાયજી મહારાજને તો પગે લાગ્યા, માજીને પગે લાગ્યા કે માજી આ તમે હતા તો અમારો ઉદ્ધાર થયો, નહીતર તો અમારે ઢોરની જેમ ચાલવું પડતું હતું. તો કહેવાનો ભાવાર્થ, હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. તમે ઉપાધ્યાયજી મહારાજને યાદ કર્યા એટલે એનો થોડોક ઇતિહાસ તમને કીધો. પણ આપણે એ વિચાર કરીએ છીએ કે આપણી શક્તિને આપણે એકત્રિત કરવી. પેલા સ્થાનમાં બધા એકના જ વિષયો બતાડેલા છે. એગે આયા, એગે લોયે, એગે અલોયે, એગે કમ્મે, એગે અકમ્મે, એગે પુણે, એગે પાવે. આ બધા એકનું સ્વરૂપ ભગવાન મહાવીરે પ્રથમ સ્થાનમાં ફરમાવ્યું. એગે લોયે, લોક એક છે. આપણે કહીએ છીએ કે 3 લોક, બીજી ભાષામાં કહીએ તો 14 રાજલોક, ત્રીજી ભાષામાં કહીએ તો એક લોકના ખંડ કેટલા પાડીએ? 6 ખંડ. ચક્રવર્તી કેટલા ખંડનો ધણી? 6 ખંડ ધરતીનો ધણી. આવી રીતે જો ખંડ તમે કરવા જાઓ તો કેટલા થાય? 170. ઉત્કૃષ્ટ તીર્થંકરો કેટલા? 170. જેટલા ખંડ હોય એટલા તીર્થંકર થાય. ઓછામાં ઓછા કેટલા હોય? ઓછામાં ઓછા 20. જગન્ય તીર્થંકર 20 અને ઉત્કૃષ્ટ 160 અથવા 170. જો અહીંયા પણ ચોથો વારો ચાલતો હોય તો 170. હવે આમ 170 પણ એના ભાગ પડે, 14 પણ ભાગ પડે, 6 ભાગ પણ પડે, 14 પણ પડે અને 3 પણ થાય. પણ આ જગ્યા ઉપર મહાવીરે શું કીધું? એગે લોયે. લોક એક. લોક એક છે એનો મતલબ એ કે તમારા આ 6થા વ્રતની અંદર દિશાઓની મર્યાદા કરવાનું શા માટે છે? 6થા વ્રતમાં શું છે? દિશાઓની મર્યાદા. 10મા વ્રતમાં પણ શું છે? બુદ્ધે એકવાર આ શંકા કરી. મહાવીરના સમયમાં બુદ્ધ હતા. જ્યારે બુદ્ધનો બુઢાપો હતો ત્યારે મહાવીરની જવાની હતી. એટલે ભગવાન મહાવીરે જ્યારે શ્રાવકનો ધર્મ સ્થાપ્યો ત્યારે 12 વ્રત
12 વિહસ શ્રાવક ધમ્મ છે. શ્રાવકનો ધર્મ કેટલા પ્રકારનો? 12 પ્રકારનો શ્રાવકનો ધર્મ. એમાં એકવાર બુદ્ધ એમ બોલી ગયા કે મહાવીરે 6મું વ્રત પણ કીધું અને 6થા વ્રત પછી 10મું વ્રત પણ કીધું, તો એક જ વાતના 2 વ્રતો શા માટે કીધા? એનો જે શિષ્ય હતો અનાથપિંડ, એના 2 મુખ્ય શિષ્યો હતા. એમાં જેમ મહાવીર સ્વામીના ગૌતમ સ્વામી હતા એમ એનો મુખ્ય શિષ્ય અનાથપિંડ. અનાથપિંડને કીધું કે જા તું મહાવીર પાસે જા, સમાધાન માગ કે મહાવીરે 6મું વ્રત પણ દિશાઓની મર્યાદાઓનું કીધું અને 10મું વ્રત પણ મર્યાદાઓનું કીધું, તો એક વાત એક ને વ્રત 2 શા માટે? આવ્યા ભગવાન મહાવીરની પાસે. મહાવીરને જ્યાં જોયા ત્યાં તો મસ્તક ઝૂકી ગયું. સવાલ પૂછ્યો કે 6 અને 10 2 વ્રતો શા માટે કીધા? ભગવાન મહાવીરે જવાબ દીધો કે સાંભળો, 6મું વ્રત યાવત જીવન માટે છે કે આ જિંદગી મારી ચાલે ત્યાં સુધી આટલા કિલોમીટર, આટલા દેશ, આટલી ધરતી ઉપર મારે જવું, આથી વધારે જવું નહીં. પણ રોજે રોજ કાંઈ એવું જવાની જરૂર નથી પડતી. એટલે 10મા વ્રતમાં સવારના પોરમાં વિચાર કરી લે કે આજે કંઈ મારે કલકત્તા જવાનું તો છે નહીં, મદ્રાસનો કોઈ પ્રોગ્રામ નથી, આનીકોર ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી, વધુમાં વધુ જરૂરિયાત બને તો આટલા પૂરતી, એટલે 1 દિવસ પૂરતી જે મર્યાદા નક્કી કરે એનું નામ 10મું વ્રત. મહાવીરે એમને જવાબ દીધો કે આખી જિંદગી ભરમાં તો ગમે ત્યારે ક્યાંય પણ જવાનો પ્રસંગ બને, પણ રોજે રોજ કાંઈ બધાય પ્રસંગ નથી બનતા. એટલે કર્મનો આશ્રવ એના આત્મામાં ન આવે, આશ્રવના પ્રવાહથી આત્મા એનો બચે, એટલા માટે મેં 10મું વ્રત પણ કીધું. તુરંત ત્યારે બુદ્ધનો બુઢાપો હતો. બુદ્ધ 82 વર્ષ સુધી દુનિયા ઉપર જીવ્યા, પણ મહાવીર પછી બધી થપાટ લાગી ગઈ, બધાય ધર્મોને થપાટ લાગી. જેટલા મહાવીરના સમયમાં જેટલા ધર્મ પ્રવર્તકો હતા એ બધાય મોટી ઉંમરના. મહાવીર એ બધાય કરતા નાની ઉંમરના. ઉંમર નાની ને પદ મોટું, પણ તેજ પ્રતાપ, તેજો યત્ર વિરાજતે સહ બલવાન. ઘર આવડું મોટું હોય, એને હાચવનારું તાળું કેવડું હોય? આવડું હોય ને. હાથી હોય પહાડ જેવો, પણ એ હાથીને કાબુ કરનારું અંકુશ કેવડું હોય? 1 વેંતનું હોય, 1 વેંતનું હોય. તેજો યત્ર વિરાજતે સહ મહાન. જેનામાં તેજ છે એ મહાન છે. તમારું આયુષ્ય ગમે એટલું થઈ ગયું હોય તો એથી કરીને કાંઈ મહાનતા નથી. હવે એ મહાવીરના 11 ગણધરો મહાવીર કરતા મોટી ઉંમરના. 11 ગણધરોની ઉંમર તમે તપાસજો, એ બધાય મહાવીર કરતા મોટી ઉંમરના. અને એમાં પોતાને કામ કરવું એ કઈ જેવી તેવી વાત નથી. બૌદ્ધ ધર્મને જો થપાટ લાગી તો ધર્મ જાગ્રત આ હિન્દુસ્તાનમાંથી થયો, પણ હિન્દુસ્તાનમાં નામ નિશાન મળે નહીં. એ તો હમણાં નવા કામ ચલાવ થયા, હિન્દુસ્તાનમાં મળે નહીં. એ બધો ચીન, તિબેટ, જાપાન એ બાજુ વયો ગયો. સ્વામી રામતીર્થનું સાહિત્ય એકવાર હું વાંચતો હતો, તો સ્વામી રામતીર્થે એમ કીધું કે મહાવીરની પરંપરામાં મહાવીરનું તપ એવું મોટું છે કે એમાં ગુરુ પરંપરા અવિચ્છિન્નપણે ચાલી આવે છે. અસ્ખલિત ગુરુ પરંપરા. પછી કોક ટાણે યુગ પ્રધાન હોય તો કોક ટાણે નાના હોય, પણ ચાલી આવે છે. અમારા સંપ્રદાય ઉપર સનાતન પરંપરામાં કોઈ અખંડ ગુરુ પરંપરા નથી. અને એવી તો મહાવીરના તેજની અમને થપાટ લાગી કે હજી સુધી અમારી કળ ઉતરી નથી. જે ધર્મને શાસ્ત્ર નથી ને એને ધર્મ કહેવાય નહીં. આ જેમ કે સ્વામિનારાયણ કહો કે આ કહો તે કહો, એવા કેટલાય ફૂટી નીકળ્યા છે ને, એને ધર્મ ન કહેવાય, કારણ કે એની પાસે કોઈ શાસ્ત્ર તો છે નહીં. જે ધર્મને શાસ્ત્ર નથી એને કોઈ દિવસ ધર્મ કહી શકાય નહીં. જે ભાષાને લિપિ નથી એ ભાષાને ભાષા ન કહેવાય. જેમ કે કચ્છી ભાષા
કચ્છી ભાષા કચ્છી લોકોને લખવું હોય તો કઈ ભાષામાં લખે? ગુજરાતીમાં. તો જે ભાષાને લિપિ નથી એને ભાષા ન કહેવાય, અને જે ધર્મને શાસ્ત્ર નથી એને ધર્મ ન કહી શકાય. આપણે મૂળ વિષય ઉપર આવીએ. આપણે થોડાક આડાવડા ભાગી ગયા. તો આપણે શું કરવું કે શક્તિનું એકત્રીકરણ કરવું છે. આપણે ભાંજગડ કંઈ કરવી નથી. આ તો એક થોડો બધાને ઝાંખો ખ્યાલ રહીએ એટલા પૂરતી આપણે આ વાત કરી, પણ ભાંજગડમાં આપણે માનતા નથી. કહેવાનો ભાવાર્થ એટલો છે કે એગેલોએ શું કામ કીધું? મહાવીરે એક જગ્યા ઉપર કીધું કે 3 લોક, ઉર્ધ્વ, મધ્ય ને અધો. વળી કીધું કે 14 રાજલોક. ફરી કીધું કે 6 ખંડ. ફરી કીધું કે 170. હવે અહીંયા કે છે કે એકેલોએ. આ બધી એક જાતની તમે મર્યાદાઓ કરી લો. જો મારી પાસે પૈસા થાય ને તો આપણે અમેરિકા જઈને એક વર્લ્ડ ટૂર કરી આવીએ. આ એક હા પૈસા થાય તો આપણે આમ કરશું ને, જેટ વિમાનમાં બેસશું ને, આખું વર્લ્ડ ટૂર કરશું ને, તાજમહાલ જોશું ને, આ કરશું ને તે કરશું. એકાદિક સમુદ્રની મુસાફરી પણ કરશું, નૌકા જહાજમાં પણ આપણે બેસશું. આવા જે કંઈ પણ તમે વિચારો કર્યા એ બધાય એક પ્રકારના ભટકના વિચારો છે. તમારા ઉદય કર્મમાં લખ્યું હોય છે તો એ પ્રમાણે બનશે, અને બને તેથી જોઈ લેવાનું. પણ અત્યારથી પાયા વગરના ઘર હું કામ ચણવા? આર્ત ધ્યાન. પાયા વગરના ઘર તમે ચણોમાં. આ સંસાર પાયા વગરના ઘર વધુમાં વધુ ચડે છે, જેને આપણે કહીએ ને શેખ ચલ્લી. શેખ ચલ્લીની માફક પાયા વગરના ઘર તમે ચણોમાં. આ જગતને તમે એક જ સ્વરૂપમાં માનો. તમે જ્યાં ઊભો એ તમારી દુનિયા, જ્યાં તમે પહોંચ્યા એ તમારી દુનિયા. ત્યાં તમે જીવો અને એ જીવવામાં બને એટલો સમભાવ અને સમતા ભાવ તમે ધારણ કરો. જે સમૂહમાં તમે જન્મા, જે વ્યવહારમાં તમે જીવો છો, અને જે કુટુંબની વચ્ચે તમારો સમય પસાર થાય, એમાં તમારી જાતને તમે એકલા માનો. એગો અહમ ભગવાન મહાવીરના શુભ શબ્દો છે. એગો અહમ નથી મેં કોઈ, નાહં મનસ્સ કસઈ, એવમ અદીણ મનસા સામણ મનુષાસઈ. એમાં મહત્વનો શબ્દ કયો છે? અદીણ મનસા. દીનતાથી તો ઘણા, અરે ભાઈ આપણે તો એકલા છીએ, કોઈ નથી ઉપર આભ અને નીચે પતાળ, કોઈ હાથ ઝાલવા વાળું નથી ને કોઈ આમ નિહાહ નાખવા માટે. આવી રીતથી અદીન, કોઈ પણ જાતની દીનતા કર્યા વગર, કાયરતા કર્યા વિના, નમાલાપણું સમજ્યા વિના આત્માથી એમ કહે કે એગો અહમ નથી મેં કોઈ, હું એકલો જ છું, મારું કોઈ નથી. એગો અહમ નથી મેં કોઈ, નાહમ મનસ્સ કથઈ, હું કોઈનો નથી, મારા કોઈ નથી. પણ આના ઊંધા અર્થ નહીં લેતા હો. એક ગામની અંદરમાં એક માણસ હતો. એ કંઈક મારા સાહેબે કીધું છે કે આ જીવાતમાં કોઈનો છે નહીં ને કોઈ એના નથી, ચાલો આપણા ભેગ કરી નાખો, આમ કરો તેમ કરો, અને ઘરમાં જો કજિયો માંડો. આના કોઈ દી ઊંધા અર્થ લેતા નહીં, અવળે માર્ગે જાતા નહીં. કહેવાનો ભાવાર્થ એટલો છે, સરળ થવું પડે, સીધા થવું પડે. સીધા થાવ તો સિદ્ધ ગતિ પામો. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે એગે લોએ, અને એની અંદર વિશેષ ભગવાન મહાવીરના શું ભાવો અને અધિકારો છે તે અધિકાર અવસરે બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.